ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સાયન્સમાં પ્રકરણ 5માં આપણે કોષ રસ સ્તર, કોષ કેન્દ્ર અને કોષ રસ વિશે ભણ્યા પછી આપણે વિવિધ કોષીય અંગિકાઓ વિશે સમજ મેળવવાની છે. એમાં સૌ પ્રથમ આપણે અંતઃકોષરસ જાળ વિશે સમજીએ. વિદ્યાર્થી, અંતઃકોષરસ જાળ આપણે કઈ જગ્યાએ, એનું સ્થાન ક્યાં છે કોષમાં, એની રચના, તેની આકૃતિ, તેના પ્રકાર અને કાર્યો વિશે સમજ મેળવીએ. તો અંતઃકોષરસ જાળ ક્યાં આવેલી છે? સૌ પ્રથમ તો એનું સ્થાન આપણે સમજીએ. તો સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે. વિદ્યાર્થી, આપણે જ્યારે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની જનરલ ચર્ચા કરી ત્યારે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં કોષ કેન્દ્રથી નજીકના વિસ્તારમાં આવી જાળીમય રચના જોવા મળી હતી. તો આ જાળીમય રચનાને અંતઃકોષરસ જાળ તરીકે ઓળખવામાં આવે છે. તો તેનું સ્થાન શું યાદ રાખીશું ફરીથી? સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં. એટલે એનો મતલબ કે અંતઃકોષરસ જાળ છે તે સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળે છે. નિમ્ન પ્રકારના કોષોમાં આ અંગિકા જોવા મળતી નથી. સમકેન્દ્રિત રીતે એટલે કે સરખી રીતે ફેલાયેલી છે કેન્દ્રમાં, અને પાછી પટલમય રચના છે. તો આ થયું અંતઃકોષરસ જાળનું સ્થાન. ત્યાર પછી એની રચના જોઈએ. તો તેની રચના આપણે ઓળખવી હોય તો તે લાંબી, નલિકામય કે ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી અને આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે. તમે જોઈ શકો છો અહીંયા નળી જેવી રચનાઓ છે, ક્યાંક ગોળાકાર શેપ છે, ક્યાંક કોથળી જેવી પુટિકાઓ છે, અને બધી જ રચના ભેગી થઈને એક જાળીમય રચના બનાવે છે. અંતઃકોષરસ જાળની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે છે. એનો મતલબ કે અંતઃકોષરસ જાળ છે એ કોષરસ પટલની રચનાને મળતી આવે છે. વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ જાળની રચનામાં વિવિધતા જોવા મળે છે. એટલે કે અલગ અલગ કોષોમાં થોડી ઘણી ભિન્નતા જોવા મળે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. એટલે કે તે જાળી જેવી રચના બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા અંતઃકોષરસ જાળને નજીકથી જોઈ શકો છો. તો આ વચ્ચેનો જે ભાગ છે તે કોષ કેન્દ્રનો છે. તેની ફરતે આ જાળીમય રચના જે જોવા મળે છે તે છે અંતઃકોષરસ જાળ. બરાબર છે? તો જ્યારે પણ તમે આકૃતિ દોરો ત્યારે કોષ કેન્દ્રની નજીકમાં જ એને બતાવવી પડે. હવે આપણે જોઈએ તેના પ્રકાર. તો અંતઃકોષરસ જાળના મુખ્યત્વે 2 પ્રકાર છે. એક છે ખરબચડી અંતઃકોષરસ જાળ, અથવા તો તેનું બીજું નામ છે કણિકામય અંતઃકોષરસ જાળ, અને તેનો બીજો પ્રકાર છે લીસી અંતઃકોષરસ જાળ. હવે એના નામ ઉપરથી જ આપણે જાણી શકીએ કે ખરબચડી એટલે કે તેની ઉપર કંઈક એવું આવેલું છે કે જેનાથી એ અંતઃકોષરસ જાળ ખરબચડી બને છે. તો એ શું આવેલું છે? તો અંતઃકોષરસ જાળની સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે. એનો મતલબ કે જે અંતઃકોષરસ જાળની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય તે અંતઃકોષરસ જાળને ખરબચડી કે કણિકામય અંતઃકોષરસ જાળ કહેવામાં આવે છે. અને જે અંતઃકોષરસ જાળ પર રિબોઝોમ્સ આવેલા નથી તેવી અંતઃકોષરસ જાળને લીસી અંતઃકોષરસ જાળ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એને તફાવત સ્વરૂપે પણ
સમજી શકીએ કે પ્રશ્ન જો પૂછાય તો આપણને ટૂંકનોંધ સ્વરૂપે પણ લખતા આવડે અને તફાવત સ્વરૂપને પણ લખી શકીએ. તો બંનેમાં પહેલો મુદ્દો એ જ થયો કે રિબોઝોમ્સ આવેલા છે, અહીંયા છે રિબોઝોમ્સની ગેરહાજરી. હવે ખરબચડી અંતઃકોષરસ ઝાડ છે તે પ્રોટીન સંશ્લેષણનું કામ કરે છે, એટલે કે પ્રોટીન બનાવવાનું કામ કરે છે, જ્યારે લીસી અંતઃકોષરસ ઝાડ છે તે લિપિડ તથા સ્ટીરોઇડ સંશ્લેષણમાં મદદરૂપ થાય છે. આ બંને તફાવતના બે મુદ્દા થઈ ગયા. હવે આપણે અંતઃકોષરસ ઝાડનું કાર્ય જોઈએ. તો અંતઃકોષરસ ઝાડનું કાર્ય છે કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે કે કોષ રસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃકોષરસ ઝાડ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. એનો મતલબ એમ થયો કે અંતઃકોષરસ ઝાડ છે તે કોષ કેન્દ્ર અને કોષ રસની વચ્ચે વિવિધ દ્રવ્યોનું વહન કાર્યમાં ઉપયોગી છે. બીજું એનું કાર્ય જોઈએ તો કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું પણ નિર્માણ કરે છે. કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે. લિપિડ અને પ્રોટીનથી કોષરસ પટલનું બંધારણ થાય છે, જ્યારે કેટલાક ઉત્સેચક અને અંતઃસ્ત્રાવો તરીકે પણ કાર્ય કરે છે. આ તેનું બીજું કાર્ય થયું. ત્રીજું કાર્ય જોઈએ તો કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ ઝાડ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. એટલે કે કોષમાં થતી જૈવ રાસાયણિક ક્રિયા માટે આ અંતઃકોષરસ ઝાડની જે સપાટી છે તે કોષરસીય ક્રિયાઓ કરવા માટે એની સપાટી પૂરી પાડે છે. અને છેલ્લો મુદ્દો કે પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોના સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો એટલે કે ઝેરી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે કે ઘણી વખત આપણે કોઈ ઝેરી વસ્તુ ખવાઈ જાય તો એ આપણા શરીરને નુકસાન ન કરે એ રીતે તે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃત કોષોના સમૂહમાં તે અંતઃકોષરસ ઝાડ છે એ અગત્યની ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થી, આ આખી ટૂંકનોંધ આપણે અંતઃકોષરસ ઝાડની જોઈ. ત્યારબાદ આપણે એક બીજી અંગિકા પણ ભણીએ જેનું નામ છે ગોલ્ગી કાય અથવા તો ગોલ્ગી પ્રસાધન સંશોધન. એટલે કે આ ગોલ્ગી કાયની શોધ કોણે કરી? તો કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી કાયનું સૌ પ્રથમ સંશોધન કર્યું અને તેને સુવ્યવસ્થિત તેનું વર્ણન કર્યું. પ્રશ્ન પણ પૂછાય છે કે ગોલ્ગી કાય નામની અંગિકા સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે શોધી? તો જેનો જવાબ થાય છે કેમિલો ગોલ્ગી. ત્યાર પછી છે સ્થાન, એટલે કે આ અંગિકા ક્યાં આવેલી છે? તો આ અંગિકા ઉચ્ચ કક્ષાના સજીવોમાં એટલે કે સુકોષ કેન્દ્રીય કોષમાં એટલે કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં આવેલી છે. રચના, તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી છે. તમે જોઈ શકો છો અહીંયા આકૃતિમાં આમ થપ્પી જેવી રચના છે, બરાબર છે. થપ્પી જેવી ગોઠવાયેલી જે રચના છે એમાં સાઈડમાં તમે ગોળ ગોળ પુટિકાઓ જોઈ શકો છો. આ ગોળ છે તે પુટિકાઓ છે અને આ બધી થપ્પી જેવી રચના છે. તો આ જે પુટિકાઓ છે તેને સિસ્ટર્ની કહેવાય છે અને આ રીતે તે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે. ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીક વખત
અંતઃકોષરસ ઝાડના પટલ સાથે જોડાયેલી પણ હોય છે. કેટલીક વાર આના પટલો છે એ ક્યાં જોડાયેલા હોય છે? અંતઃકોષરસ ઝાડના પટલ સાથે. તેથી તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે. બંને ઘણી વખત જોડાઈ જાય ત્યારે એ જટિલ રચના બનાવે છે. ગોલ્ગી પ્રસાધનોનો ઉદ્ભવ લીસી અંતઃકોષરસ ઝાડની કલામાંથી થાય છે. આપણે હમણાં આગળના પ્રશ્નમાં ભણ્યા તો એમાં જે લીસી અંતઃકોષરસ ઝાડ હતી તેમાંથી આ ગોલ્ગી પ્રસાધન ઉદ્ભવ પામી હશે તેવું માનવામાં આવે છે, કારણ કે તેની અને આની રચના મળતી આવે છે. ત્યારબાદ આપણે તેના કાર્યો જોઈએ તો અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું, એટલે કે જે કોઈ દ્રવ્ય બન્યા હોય તે સંશ્લેષિત દ્રવ્યો કહીશું, તે ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરીને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. ટૂંકમાં ગોલ્ગી કાયનું કાર્ય જે છે તે જે કોઈ દ્રવ્ય બન્યું હોય કોના દ્વારા? તો કે અંતઃકોષરસ ઝાડ દ્વારા તેનું પેકેજિંગ કરી દે, પેકિંગ કરી દે અને આ પુટિકાના સ્વરૂપમાં બનીને તેને કોષની બહાર મુક્ત કરવામાં મદદરૂપ થાય છે. નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. જે કોઈ પદાર્થ બન્યો છે કોષની અંતઃકોષરસ ઝાડની અંગિકા દ્વારા, તો તેનું પેકેજિંગ એટલે કે તેને પેક કરે, તેને રૂપાંતરણ કરે અને અથવા તો સંગ્રહ જો કરવાનો હોય તો એ સંગ્રહ આ પુટિકાઓમાં થાય છે. કેટલાક કિસ્સામાં સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું પણ નિર્માણ કરે છે. તે લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે પણ સંકળાયેલી છે. આ જે પુટિકાઓ જે છૂટી પડી છે તેમાંથી લાઇસોઝોમ નામની અંગિકા બની હશે તેવું માનવામાં આવે છે. તો આમ ગોલ્ગી કાયના કાર્યો હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં કોષની બે અંગિકાઓ વિશે સમજ્યું. એક હતી અંતઃકોષરસ ઝાડ અને બીજી હતી ગોલ્ગી પ્રસાધન. આશા છે કે તમને આ બંને અંગિકાઓમાં સમજ પડી હશે. તમારે હોમવર્કમાં આ બંને અંગિકાઓ તૈયાર કરવાની છે આકૃતિ સહિત. થેન્ક યુ.